એડ કરીશ સાહેબ. સૌથી વધારે આજના ટાઈમની અંદર ઇમ્પોર્ટન્ટ છે ને મેડિટેશન. આજનું બચ્ચું આજનો ઇન્સાન આટલો બધો કમજોર, મેન્ટલી ડિસ્ટર્બ, મેન્ટલી કમજોર શું કામ થયો છે? એનું કારણ એ છે કે આપણી પાસે ધ્યાનની જો પાવર છે ને એને લોકો યુઝ નથી કરતા. હમણાં જ હું કોઈ સાથે વાત કરતો હતો સુરતમાં, જયારે અમે વિજયભાઈ સાથે હતા ત્યારે, કે ઇન્સાન ધાર્મિકતામાં બહુ આગળ વધતો જાય છે પણ આધ્યાત્મિકતામાં પાછળ જતો જાય છે. ધાર્મિકતા વધે એટલે શોર શરાબા વધે ને શોર શરાબા વધી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છીએ, બધા દેશમાં વધી રહ્યા છે, ખાલી આપણા દેશમાં નહીં. પણ જરૂરી છે આધ્યાત્મિકતા, મેડિટેશન નો પાવર છે. આજે બધા સ્ટુડન્ટ ને હું આજે 4 થી 5 1 કલાક રોજ સવારે મેડિટેશન કરું. હું બધાને રિક્વેસ્ટ કરીશ 5 મિનિટ મેડિટેશન ના નામે બેઠો, સૂરજ ઉગે એ પહેલા કોઈ પણ સમયે 5 મિનિટ બેઠો. ભલે તમારું ધ્યાન લાગે ન લાગે, કાંઈ જરૂર નથી, કાંઈ વ્યાધિ કરવાની નથી, ખાલી બેસવાનું છે. અને એક જગ્યા જ સિલેક્ટ કરી લ્યો ઘરની અંદર, ઈ જગ્યા ઉપર રોજ ખાલી 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ મેડિટેશન કરવાની આદત નાખો. હજી તમારી ઉંમર નાની છે. મેડિટેશન નું પાણી જો તમને મળી ગયું તો દુનિયાની બધી ચેલેન્જીસ તમારા માટે કાંઈ નહીં કહેવાય. તમે એને આરામથી ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી શકશો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જેવી રીતના અમે 40 સાલથી કરી રહ્યા છીએ, એમ નથી 2-4 સાલથી, 40 વર્ષથી આ જર્ની ચાલે છે. અને હજી આગળ ખબર નહીં કેવી ચેલેન્જીસ અમે ફેસ કરશું, અમને ખબર છે. એની માટે તૈયારી ઓલરેડી ચાલુ છે. તો મેડિટેશન, થેન્ક યુ સ્મિત કામરિયા. યોગા એન્ડ મેડિટેશન, યોગા પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ વેરી મચ. તો મેડિટેશન અને બીજું છે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. પોતાની જાત સાથે વાતો કરો, પોતાની જાતને સમય આપો. મારા યુટ્યુબમાં, મારા સોશિયલ મીડિયામાં, નાના રીલ્સમાં બહુ ડિટેલમાં હું સમજાવું છું કે તમે 5 મિનિટ નહીં, 2 મિનિટ 50 સેકન્ડ તમારી જાત સાથે વાતો કરો. હું સ્ટ્રોંગ છું, 4 થી 5 વાર. હું તંદુરસ્ત છું, લાઉડલી બોલો એકલા હો ત્યારે. ઘણા લોકો મિરરની સામે ઉભા રહીને બોલે છે. એનાથી તમે મેન્ટલી સ્ટ્રોંગ, મેન્ટલી તંદુરસ્ત રહેશો તો તમારી ઘણી બધી બીમારીઓથી બચી જશો અને ઘણી બધી ચેલેન્જીસ આવશે ને એને તમે આરામથી હસતા મોઢે સ્વીકારી શકશો. અત્યારે હું બોલું છું ને તમે કાલથી સ્વીકારી લેશો એ પોસિબલ નથી જ્યાં સુધી તમે અંદરથી તમે સ્ટ્રોંગ નહીં બનો. ક્યોંકિ અંદર જ બધું છે, અંદરની જ ઉથલ પાથલ બધું અંદર જ છે. સુકૂન અંદર છે, શાંતિ અંદર છે અને આત્મા ને પરમાત્મા બધું અંદર જ છે, બહાર કાંઈ નથી. પરમાત્માને મળવાનું સાધન અંદર જ છે, બહાર ક્યાંય ભગવાન ખુદા મળવાનો નથી. જે જાશે અંદર જશે એને જ મળી શકશે. ને આપણે જોયું છે પાસ્ટમાં બધા ધર્મગુરુ મહાત્માઓને કે અંદર જઈને જે લોકોએ બધું અચીવ કર્યું છે. તો આ બધું અંદર જ છે ને અંદરને મજબૂત બનાવો. મેન્ટલી જેટલા સ્ટ્રોંગ રહેશો ને એટલી બધી ચીજો તમને આસાન થઈ જશે. એના વાસ્તે થઈને સબકોન્શિયસ માઇન્ડના પાવરના મારા વિડીયોઝ ઘણા બધા છે, નાના 1-1 મિનિટના હોય છે, તમે જોજો. મેડિટેશનની આદત નાખો. હું તમને કીધું સાહેબ, તમે બોલ્યા ને એની અંદર હું એડ કર્યો કે મેડિટેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે